વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 ફિઝિક્સ, એમાં ટાઇટલ છે ચેપ્ટરનું પ્રકાશીય કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. આ ચેપ્ટરની અંદર આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણના દાખલા ભણવાના છે. પણ ઉદાહરણના દાખલા ભણતા પહેલા આપણે એના જે સમીકરણ આવે છે ચેપ્ટર 9 ની અંદર, જે કોઈ સમીકરણ આવે છે જે આપણે દાખલા ગણવામાં, એમસીક્યુ ગણવામાં, એટલે બોર્ડ લેવલના એમસીક્યુ ગણવામાં, કોમ્પિટિટિવ લેવલના નહીં, બરાબર, બોર્ડ લેવલના એમસીક્યુ ગણવામાં, એ બધી જગ્યાએ આ સમીકરણ આપણે ઉપયોગમાં આવશે. બરાબર છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે પરાવર્તનની ઘટના ભણ્યા હતા, બરાબર, એટલે કે એમાં અરીસા વિશેનો અભ્યાસ આવશે. અરીસાની અંદર વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ એટલે કે r બરાબર 2f આવશે. બરાબર, r ને વક્રતા ત્રિજ્યા કહેવાશે અને f ને કેન્દ્ર લંબાઈ કહેવાશે. આ જે સૂત્ર છે r બરાબર 2f એ માત્ર અરીસા માટે જ લાગુ પડે છે. બરાબર, પછી એમાં આગળ આવશે અરીસાનું સૂત્ર. બરાબર, અરીસાનું સૂત્ર બોલો શું આવે? તો અરીસાનું સૂત્ર આવશે 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ અરીસાનું સૂત્ર છે. બરાબર છે, જેમાં f એ કેન્દ્ર લંબાઈ દર્શાવે છે, u એ વસ્તુ અંતર દર્શાવે છે અને v એ પ્રતિબિંબ અંતર દર્શાવે છે. બરાબર, ત્યાર પછી આગળ આવશે હવે અરીસાની મોટવણી. બરાબર, તો એમાં મોટવણીનું સૂત્ર છે m બરાબર h/h. શું આવશે? m બરાબર, તો m બરાબર આવશે h'/h. વ્યાખ્યા ઉપરથી આ સૂત્ર આવે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. આ ઉપરાંત આપણે થિયરીની અંદર મોટવણીનું સૂત્ર મેળવેલું છે m બરાબર અરીસા માટે -v/u, જ્યાં v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર. બરાબર, પછી આપણે જે યાદ રાખવાની બાબત છે એમાં જો માનાંકમાં m ગ્રેટર ધેન 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળશે. બરાબર, પછી જો માનાંકમાં m બરાબર 1 હોય તો આનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ વસ્તુ જેટલું મળશે. બરાબર છે, અને માનાંકમાં m લેસ ધેન 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળશે. બરાબર, માનાંકમાં m લેસ ધેન 1 હોય તો પ્રતિબિંબ છે ને એ વસ્તુ કરતા નાનું મળશે. બરાબર છે. હવે એમાં બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો m આપણને ધન મળે તો એનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ છે ને ચત્તુ મળે છે, અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હશે. અને જો m આપણને ઋણ મળે તો યાદ રાખવાનું કે પ્રતિબિંબ ઉલટું હશે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય છે. બરાબર છે. આટલી વસ્તુઓ આપણે અરીસા માટે યાદ રાખવાની છે. બરાબર, પછી આ ઉપરાંત આપણે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની છે. સંજ્ઞા પદ્ધતિની અંદર પહેલું આવશે બધા જ અંતર ક્યાંથી માપવાના, તો એમાં આવશે બધા જ અંતર ધ્રુવ P થી માપવામાં આવે છે. બધા જ અંતર ધ્રુવ P થી માપવામાં આવે છે.
પછી એમાં આવશે આપાત કિરણની દિશામાંના અંતર. આપાત કિરણની દિશામાંના અંતર ધન લેવામાં આવે છે, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતર ઋણ લેવામાં આવે છે. બધા જ અંતર ધ્રુવ પીની સાપેક્ષમાં માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાંના અંતર ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતર ઋણ લેવામાં આવે છે. પછી આવશે ત્રીજું, મુખ્ય અક્ષથી ઉપર તરફના લંબ અંતર એ ધન ગણવામાં આવે છે, જ્યારે મુખ્ય અક્ષથી નીચે તરફના લંબ અંતર ઋણ ગણવામાં આવે છે. બરાબર. એટલે આ આપણે પરાવર્તન વિશેની થોડી માહિતી મેળવી, એટલે કે એના સમીકરણો જોયા આપણે, જે આપણે દાખલાઓની અંદર અને બોર્ડ લેવલના MCQની અંદર કામમાં આવશે. હવે આગળ આવશે વક્રીભવન. બરાબર. વક્રીભવનની અંદર સૌથી અગત્યનો નિયમ એટલે કે સ્નેલનો નિયમ. બરાબર. તો એમાં સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આવશે N1 sin I બરાબર N2 sin R. બરાબર. આમાં N1 એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક અને I એટલે આવશે આપાત કોણ અને R એટલે આવશે વક્રીભૂત કોણ. N1 એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક અને N2 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક આવશે. I એટલે આપાત કોણ થશે અને R એટલે વક્રીભૂત કોણ થશે. ક્લિયર થઈ ગયું અહીં સુધી? બરાબર છે. અથવા તો આ સ્નેલનો નિયમ છે ને આવી રીતે પણ લખાય. એને આપણે આ રીતે પણ લખી શકીએ, sin I છેદમાં આવશે sin R બરાબર આવશે N21. બરાબર છે. અથવા તો આપણે સ્નેલના નિયમને જે વ્યાપક સ્વરૂપ છે એને ઘણી વખત આવી રીતે પણ લખાય છે, sin થીટા બરાબર અચળ. બરાબર. n sin થીટા બરાબર અચળ. આને પણ સ્નેલના નિયમનું જ સ્વરૂપ કહેવાય. બરાબર. પછી વક્રીભવનની અંદર બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. વક્રીભવનાંક n બરાબર આવશે C/V. આ વક્રીભવનાંક શોધવાનું સૂત્ર છે, જ્યાં C એટલે પ્રકાશનો વેગ આવશે અને V એટલે આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ આવશે. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આવશે અને V એટલે આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ આવશે. બરાબર. ત્યાર પછી આગળ વક્રીભવનાંક n છે ને એ પરિમાણ રહિત છે. બરાબર. વક્રીભવનાંક n એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેની તરંગ લંબાઈ ઓછી એના માટે વક્રીભવનાંક વધારે હશે. બરાબર. એટલે આ વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. બરાબર. ચલો ત્યાર પછી આગળ આવશે હવે એક વક્રીભવનકારક સપાટી માટેનું સૂત્ર. બરાબર. એના પહેલા આપણે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનું સૂત્ર. આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર HI/HO બરાબર આવશે N પાતળું
છેદમાં આવશે n ઘટ HI/HO બરાબર n પાતળું છેદમાં આવશે n ઘટ બરાબર. આની અંદર આ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે અવલોકનકાર જે માધ્યમમાં હોય એ માધ્યમનો વક્રીભવનાંક અંશમાં આવે અને બીજો વક્રીભવનાંક છેદમાં આવે. આપણે અહીં જે HI/HO નું સૂત્ર લખેલું છે ને એમાં અવલોકનકાર છે એ પાતળા માધ્યમમાં છે, પરિણામે n પાતળું n ઘટ એવું સૂત્ર આવે. ધારો કે અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય તો HI/HO બરાબર સૂત્ર આવે n ઘટ છેદમાં n પાતળું બરાબર. એટલે આ યાદ રાખવાનું, અવલોકનકાર જે માધ્યમમાં હોય તે માધ્યમનો વક્રીભવનાંક અંશમાં આવે અને બીજો વક્રીભવનાંક છેદમાં બરાબર. વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ આવશે એક વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન. એક વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન. તો એક વક્રીભવનકારક સપાટી માટે સમીકરણ આવશે -n1/u પ્લસ n2/v બરાબર આવશે n2 - n1/r. જ્યાં n1 એટલે જે માધ્યમમાં વસ્તુ રહેલી છે એ માધ્યમનો વક્રીભવનાંક. નોર્મલી n1 એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક આવે બરાબર. n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક આવે. અહીં વસ્તુ છે ને એ પાતળા માધ્યમમાં રહેલી છે. n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક આવે. પછી u એટલે વસ્તુ અંતર આવશે, v એટલે પ્રતિબિંબ અંતર આવશે અને r એટલે વક્રતા ત્રિજ્યા આવશે બરાબર. હવે એનાથી ઊંધું માની લઈએ. ઊંધું એટલે કે ધારો કે વસ્તુ એ ઘટ માધ્યમમાં રહેલી છે. વસ્તુ એ ઘટ માધ્યમમાં રહેલી છે. જો વસ્તુ ઘટ માધ્યમમાં રહેલી હોય તો ઉપરનું જે સમીકરણ છે એની અંદર n1 અને n2 ના સ્થાન બદલી નાખવાના. એટલે કે સમીકરણ આવશે n2/u. n1 અને n2 ના સ્થાન બદલીને બાકી આખું સમીકરણ તમારે એમના એમ જ લખવાનું થશે. એટલે આવશે n2/u પ્લસ n1/v બરાબર n1 - n2/r. n1 n2 ના સ્થાન બદલીને આપણે સમીકરણ ફરીથી લખવાનું થશે બરાબર છે. ચલો ત્યાર પછી હવે આગળ આવશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર છે. આ ચેપ્ટરનું એક મોસ્ટ IMP સમીકરણ એટલે કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર છે. ચલો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર આવશે 1/f બરાબર n2 - n1/n1 કૌંસમાં આવશે 1/r1 - 1/r2 અથવા તો એને આવી રીતે પણ લખાય 1/f બરાબર n21 - 1 છેદમાં આવશે 1/r1 - 1/r2 બરાબર. જે જગ્યાએ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લાગુ પાડવાનું થાય એમાં યાદ રાખવાનું, લેન્સને બે વક્રીભવનકારક સપાટી હશે. એમાં એક વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા r1 જ્યારે બીજી સપાટી માટે વક્રતા ત્રિજ્યા r2. એકની વક્રતા ત્રિજ્યા તમારે ધન લેવાની. આપણે નોર્મલી r1 ની કિંમત સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન ગણીશું, જ્યારે r2 ની કિંમત સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ઋણ લેવામાં આવે છે બરાબર. ચલો ત્યાર પછી આગળ આવશે હવે એમાં લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર એટલે
1/v માઇનસ 1/u બરાબર 1/f. પછી લેન્સ માટે મોટવણીનું સૂત્ર, તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર આવશે m બરાબર v/u. પછી મોટવણીની અંદર અલગ અલગ કઈ કિંમત આવે એ હમણાં આપણે આગળ ઉપર ભણી ગયા. એમાં માનાંકમાં m ગ્રેટર ધેન 1 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું, માનાંકમાં m બરાબર 1 એટલે પ્રતિબિંબ વસ્તુ જેટલું, માનાંકમાં m લેસ ધેન 1 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. જો m ની કિંમત આપણને ધન મળે તો m ની કિંમત આપણને ધન મળે બરાબર તો પ્રતિબિંબ ચત્તુ, અને જો m ની કિંમત આપણને ઋણ મળે તો પ્રતિબિંબ આપણને ઉલટું મળે છે બરાબર. ચલો હવે આગળ આવશે લેન્સનો પાવર બરાબર. લેન્સનો પાવર, માણસને પણ પાવર હોય એવી રીતે લેન્સનો પાવર, તો લેન્સનો પાવર P બરાબર સૂત્ર આવે 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એનો SI એકમ આવશે ડાયોપ્ટર અથવા તો બીજો એકમ આવશે મીટર ઇનવર્સ બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ મળે છે બરાબર. પછી આગળ આવશે એમાં બે પાતળા લેન્સનું સંયોજન, સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન. ચલો, સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન, એના માટેનું સૂત્ર છે કેન્દ્ર લંબાઈ માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 બરાબર. એનું વ્યાપક સમીકરણ લખવું હોય તો આ પદ કેટલી વખત લખવાનું? n વખત. એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ અપ ટુ છેલ્લે આવશે 1/fn. ચલો ત્યાર પછી આગળ હવે પાવરનું સૂત્ર આવશે. બે લેન્સ માટે પાવર આવશે P બરાબર P1 પ્લસ P2. એનું વ્યાપક સમીકરણ એટલે કે કુલ n લેન્સ નું સંયોજન આપેલ હોય એટલે P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ છેલ્લે આવશે Pn. ત્યાર પછી આગળ આવશે એમાં મોટવણી, તો મોટવણી m બરાબર બે લેન્સ માટે સૂત્ર આવશે m1 ગુણ્યા m2. હવે મોટવણીનું સમીકરણ m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 ગુણ્યા અપ ટુ બરાબર. એટલે આ મોટવણીનું સૂત્ર આપણને મળ્યું બરાબર. એટલે આ થિયરી છે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. ચલો ત્યાર પછી આગળ હવે થિયરી આવશે પ્રિઝમ વાળી બરાબર. એટલે આમાં આવશે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. તો પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનમાં એક મોસ્ટ IMP સમીકરણ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. જ્યાં I એટલે આપાત કોણ આવશે, E એટલે નિર્ગમન કોણ આવશે, A એટલે પ્રિઝમ કોણ આવશે. A બરાબર લખાય R1 પ્લસ R2 અને ડેલ્ટા એટલે કે વિચલન કોણ આવશે બરાબર. પછી આમાં બીજું એક સમીકરણ N2/N1 બરાબર. આ સૂત્રનો ઉપયોગ ઘણી બધી વખત થાય છે, તો એમાં આવશે સાઇન dm પ્લસ a/2 છેદમાં આવશે સાઇન a/2, જ્યાં a એટલે પ્રિઝમ કોણ છે અને dm એટલે
લઘુત્તમ વિચલન કોણ છે. એ એટલે પ્રિઝમ કોણ છે અને ડીએમ એટલે લઘુત્તમ વિચલન કોણ છે. બરાબર. ચલો હવે પાતળા પ્રિઝમ માટે, પ્રિઝમ આપણને પાતળો આપેલો હોય તો પાતળા પ્રિઝમ માટે એટલે કે પ્રિઝમ કોણનું મૂલ્ય ઘણું જ નાનું હોય તો માટે ડીએમ બરાબર આવશે a કૌંસમાં n21 -1 n21 એટલે n2/n1 લખાશે. બરાબર. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, પ્રિઝમ માટે જ્યારે ડેલ્ટા બરાબર ડીએમ થાય એટલે કે વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ વિચલન જેટલું થાય, વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ વિચલન જેટલું થાય. બરાબર. ત્યારે I બરાબર E થશે અને જો I બરાબર E હોય બરાબર તો આ વખતે R1 બરાબર R2 થશે. ત્યારે આ વખતે R1 બરાબર R2 થશે. બરાબર છે. આ પણ યાદ રાખવાનું આપણે. બરાબર. I બરાબર E ત્યારે R1 બરાબર R2 થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ આવશે આની અંદર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એટલે કે પ્રકાશીય ઉપકરણ આપણે બાકી વધ્યા. પ્રકાશીય ઉપકરણની અંદર સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા સાદું માઇક્રોસ્કોપ આવશે. પ્રકાશીય ઉપકરણમાં સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા સાદું માઇક્રોસ્કોપ આવશે. ચલો હવે સાદા માઇક્રોસ્કોપમાં m બરાબર આવશે 1 + d/f. બરાબર છે. જ્યાં d એટલે નજીક બિંદુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ, m એટલે d એટલે નજીક બિંદુ અંતર અને f એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. સાદું માઇક્રોસ્કોપ એની અંદર એક જ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. આપણે જે ઉપર સમીકરણ લખેલું છે m બરાબર 1 + d/f આ સૂત્રની મદદથી મોટવણી ક્યારે મળે તો યાદ રાખવાનું, જ્યારે પ્રતિબિંબ નજીક રચાતું હોય ત્યારે. માનો કે પ્રતિબિંબ દૂર રચાય તો આ વખતે દૂર એટલે સૈદ્ધાંતિક રીતે અનંત અંતર લઈ શકાય તો આ વખતે સૂત્ર આવે મોટવણીનું m બરાબર d/f. આ વખતે પ્રતિબિંબ ખૂબ જ દૂર રચાય. બરાબર છે. ચલો હવે ત્યાર પછી આગળ આવશે સંયુક્ત માઇક્રોસ્કોપ. ચલો તો હવે સંયુક્ત માઇક્રોસ્કોપમાં મોટવણી m બરાબર LD/ આવશે FOFE. બરાબર છે. ચલો આ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર છે. બરાબર છે. આમાં L એટલે ટ્યુબ લંબાઈ કહેવાય અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ટ્યુબ લંબાઈની વ્યાખ્યા શું આવે તો યાદ રાખવાનું, ટ્યુબ લંબાઈ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ બંને વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહે છે. બરાબર છે. ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ બંને વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ L કહે છે. D એટલે આવશે નજીક બિંદુ અંતર, FO એટલે આવશે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને FE એટલે આવશે આઈપીસની કેન્દ્ર લંબાઈ. બરાબર. આ ચેપ્ટરમાં સૌથી છેલ્લે સમીકરણ આવશે ટેલિસ્કોપ માટેનું, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટેનું સમીકરણ આવશે. બરાબર. એમાં મોટવણીનું સૂત્ર આવું આવે છે m બરાબર આવશે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે
બનાવેલ ખૂણો બરાબર છેદમાં આવશે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો. ચલો અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો એટલે કે બીટા, છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો એટલે કે આલ્ફા. બરાબર. આના માટે તમે સમીકરણ મેળવો, સાદુરૂપ આપો એટલે મોટવણી m બરાબર આવશે FO/FE. અને ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈનું સૂત્ર શું આવે? તો ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈનું સૂત્ર આવશે L બરાબર FO+FE. ટ્યુબ લંબાઈ L બરાબર FO+FE. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ ચેપ્ટરની અંદર જે કોઈ પણ સમીકરણ આવે છે બરાબર છે, નવમા ચેપ્ટરમાં જે નોર્મલી સમીકરણ જે આપણે દાખલાઓ ગણવાની અંદર ઉપયોગી છે એ બધા સમીકરણ આપણે તમને અહીં સમજાવી દીધેલા છે. એના ઉપર આધારિત હવે ટેક્સ્ટ બુકના આપણે ઉદાહરણ ભણવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 9.1 ની રકમ તમારી સામે છે. આકૃતિ 9.5માં દર્શાવેલ ગોળાકાર અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપારદર્શક દ્રવ્ય વડે ઢાંકી દીધેલી છે. એટલે નીચે મેં આકૃતિ 9.5 તમને બતાવેલી જ છે બરાબર. તો એમાં છે અરીસાની સામે મૂકેલ વસ્તુના પ્રતિબિંબ પર સી અસર થશે બરાબર છે. એટલે અહીં આગળ પ્રતિબિંબ ઉપર સી અસર થશે તો યાદ રાખવાનું, અરીસાને તમે નાનો કરી દો તો એવું ના હોય કે પ્રતિબિંબ છે એ અડધું થઈ જાય બરાબર છે. આ પહેલાંના જેવું છે, આપણે બે આંખ આપી છે ભગવાને, એક આંખ બંધ કરી દઈએ તો શું બધી વસ્તુઓ આપણને અડધી દેખાય? ના, એ તો આખી જ દેખાવાની છે બરાબર છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પ્રતિબિંબ અડધું નહીં દેખાય, પણ હવે પરિસ્થિતિ એવી આવશે કે અડધો અરીસો તમે ઢાંકી દીધો તો આ નીચેનો અરીસો આપણે ઢાંકી દઈએ. ચલો આ બરાબર છે. આ હું જાંબલી પર્પલ કલરથી આવું કરી નાખું છું એટલે ખાલી ઉપરનો જ અડધો ભાગ બાકી વધે કે નહીં બરાબર. એટલે પરિસ્થિતિ શું આવશે કે અરીસા ઉપર આપાત થતા જે કિરણ છે ને બરાબર, એ કિરણોની સંખ્યા હવે ઓછી થઈ જશે પહેલાંની સરખામણીમાં બરાબર છે. પરિણામે એનું જે પ્રતિબિંબ મળશે ને બરાબર, એ પ્રતિબિંબ પહેલાં કરતાં ઝાંખું મળશે, કારણ કે હવે એના ઉપર આપાત થતા કિરણો ઓછા છે. એટલે અહીં આગળ એવું કહી શકાય કે પ્રતિબિંબની તીવ્રતા ઘટે બરાબર છે. હા, બાકી કોઈ ફેરફાર નહીં થાય બરાબર. એટલે પ્રતિબિંબ તો છે ને એ આપણને પહેલાંની જેમ જ આખું જ પ્રતિબિંબ દેખાશે બરાબર. કીધું એ પ્રમાણે ફરક શું આવશે? તો કીધું એ પ્રમાણે ફરક એટલો આવશે કે એની તીવ્રતા ઘટશે, બાકી પ્રતિબિંબ તો આખું જ દેખાશે. જ્યાં પ્રતિબિંબ મળે છે ત્યાંનું ત્યાં જ દેખાશે, એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ફક્ત ફેરફાર મેં કીધું એટલો જ થશે, પ્રતિબિંબ પહેલાં કરતાં આપણને ઝાંખું મળશે બરાબર. એટલે આ ઉદાહરણ 9.1 આપણું અહીં આગળ પૂરું થયું. મિત્રો, ઉદાહરણ 9.2 ની રકમ તમારી સામે. દાખલો તમને લગતો છે એનું કારણ કે મોબાઈલનો દાખલો છે બરાબર. એમાં કીધું છે એક અંતરગોળ અરીસાની અક્ષ પર, આપણે રકમ વાંચીએ છીએ ધ્યાન રાખજો બધા બરાબર. એક અંતરગોળ અરીસાની અક્ષ પર આકૃતિ 9.7માં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂકેલો છે બરાબર છે. હવે મોબાઈલ ફોન એ અરીસાની સામે મૂક્યો છે, પણ એનો જે આ બી છેડો છે ને બરાબર, એ ક્યાં મૂકેલો છે? જો મેં આકૃતિમાં લાઈન દોરીને એ બી છેડો છે એ ક્યાં મૂકેલો છે? તો નીચે સી આપેલું છે, એટલે એનો મતલબ કે બી છેડો છે ને એ વક્રતા કેન્દ્ર સી ઉપર છે બરાબર. એટલે વક્રતા કેન્દ્ર સી ઉપર હોય આ બી છેડો, પરિણામે એનું પ્રતિબિંબ એટલે કે બી છેડાનું પ્રતિબિંબ પણ ત્યાં જ મળે. એટલે એનું પ્રતિબિંબ છે ને એ વક્રતા કેન્દ્ર પર જ મળે છે, વક્રતા કેન્દ્ર પર જ મળે છે. એટલે અહીં આગળ આકૃતિ જુઓ ધ્યાનથી તમે, તો નીચે
પ્રતિબિંબ મળી ગયું. હવે એ છેડા માટે આપણે ગણતરી કરીએ તો એ છેડો ક્યાં આવેલો કહેવાય મોબાઈલનો? તો મોબાઈલનો એ છેડો છે ને એ સી અને એફની વચ્ચે આવેલો ગણાય. ગમે ત્યાં એમ ટૂંકમાં સી અને એફની વચ્ચે ગણાય. પરિણામે પ્રતિબિંબ ક્યાં મળે? તો આપણને ખબર છે કે જો વસ્તુ, એટલે આપણે એ છેડા માટે ગણતરી કરીએ છીએ, વસ્તુ સી અને એફની વચ્ચે હોય, વસ્તુ સી અને એફની વચ્ચે હોય, બરાબર છે, તો આ વખતે પ્રતિબિંબ ક્યાં મળે? તો આ વખતે પ્રતિબિંબ મળે સી થી દૂર અને વસ્તુ કરતાં મોટું, બરાબર છે, વસ્તુ કરતાં મોટું, બરાબર. એટલે એ બિંદુ પાસે પ્રતિબિંબની જે ઊંચાઈ છે એના કરતાં આપણને એના પ્રતિબિંબની ઊંચાઈ મોટી મળશે, બરાબર. એટલે આ આકૃતિમાં ધ્યાનથી જુઓ, એનું પ્રતિબિંબ કયું મળશે આપણને? એ ડેશ. તો બી ડેશ અને એ ડેશને તમારે જોડી દેવાનું, એટલે આપણને આ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે મોબાઈલનું પ્રતિબિંબ મળશે, બરાબર છે, બરાબર. અને આ રીતે ત્રાંસુ પ્રતિબિંબ જ મળે. એનું કારણ કે બી છેડો ક્યાં છે? તો કે બી છેડો વક્રતા કેન્દ્ર સી ઉપર છે. પરિણામે તેનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળે અને વસ્તુ જેટલું જ મળે, બરાબર. જ્યારે એ છેડો ક્યાં છે? તો લખેલું જ છે એ છેડો, લખેલું છે આપણે જમણી બાજુ, સી અને એફની વચ્ચે છે, બરાબર. પરિણામે પ્રતિબિંબ મળશે સી થી દૂર અને વસ્તુ કરતાં મોટું, એટલે મોટું પ્રતિબિંબ મળે, જે આકૃતિમાં એ ડેશ વડે દર્શાવેલું છે. પરિણામે તમે બી ડેશ અને એ ડેશને જોડી દો એટલે મોબાઈલનું પ્રતિબિંબ આપણને ત્રાંસુ મળશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો એકદમ સમજી ગયા. થિયરી બેઝ દાખલો છે, બરાબર છે. એટલે આ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ ઓછી આવા દાખલા, પણ એમસીક્યુ માટે ક્યાંક પૂછાય તો આ યાદ રાખવાનું તમારે થશે, બરાબર. અહીંયા આગળ આપણે આ ઉદાહરણ નંબર 9.2 પૂરું કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.3ની રકમ તમારી સામે છે. આપણે રકમ વાંચીએ છીએ, ધ્યાનથી સમજજો. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આર બરાબર 15 સેન્ટીમીટર આપેલી છે આપણને, બરાબર. પણ એની વક્રતા ત્રિજ્યા સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારો ને એટલે માઇનસ થાય, એટલે આર બરાબર -15. હવે એની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આપણી પાસે સમીકરણ છે આર બરાબર 2f. એટલે અહીંયા આગળ આપણે એફ બરાબર શું લખી શકીએ? r/2. આરની કિંમત તમે લખો -15/2, એટલે એફ બરાબર આવશે -7.5 સેન્ટીમીટર. એટલે કેન્દ્ર લંબાઈ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસમાં આપણને મળશે, બરાબર. આ અરીસાની સામે વસ્તુને, બરાબર. હવે આ દાખલાનો આપણે પહેલો ભાગ ગણીએ. એમાં આપણને વસ્તુ અંતર યુ બરાબર -10 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. કેન્દ્ર લંબાઈ એફ આપણે ઉપર મેળવી -7.5 સેન્ટીમીટર, બરાબર. તો આપણે શોધવાનું છે પ્રતિબિંબનું સ્થાન, બરાબર, એનો પ્રકાર અને એની મોટવણી. તો પ્રતિબિંબનું સ્થાન શોધવા માટે આપણે અરીસાનું સૂત્ર લાગુ પાડી દઈએ એટલે v મળી જાય. તો અહીંયા આગળ અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. હવે આની અંદર ચલો 1/v બરાબર 1/u તમે સામે લઈ જાઓ તો એ પ્લસ છે તો માઇનસ, એટલે 1/f માઇનસ 1/u. હવે આમાં તમે કિંમત મૂકી દો એટલે 1/v બરાબર f, એટલે કેન્દ્ર લંબાઈ કેટલી થશે? -7.5 માઇનસ વસ્તુ અંતર u એટલે થશે -10. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ, બરાબર. તો અહીં આગળ આપણે એનું સાદુરૂપ આપવાનું થશે તો એમાં 1/v બરાબર -1/7.5 માઇનસ પ્લસ 1/10. તો માટે
અહીં આગળ લસા લેવા માટે ચોકડી ગુણાકાર કરો, છેદમાં બંનેનો ગુણાકાર કરી નાખો એટલે 75 આવે, ઉપર આવશે -10 વત્તા 7.5. ચલો તમે બંનેની બાદબાકી કરો, એટલે -2.5 છેદમાં આવશે 75, 25 તરી 75 એટલે v બરાબર થશે -30 સેન્ટીમીટર. ચલો v બરાબર -30 સેન્ટીમીટર અને u બરાબર છે -10 સેન્ટીમીટર. એટલે u અને v બંને માઇનસ મળે છે, એટલે એનો મતલબ કે જે બાજુ વસ્તુ છે ને એ બાજુ જ પ્રતિબિંબ મળશે. બરાબર, એટલે અહીં આગળ લખાશે પ્રતિબિંબ કઈ બાજુ મળે? તો પ્રતિબિંબ વસ્તુ તરફ જ અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે મળે છે. બરાબર, પ્રતિબિંબ વસ્તુ તરફ જ અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે મળે છે, કારણ કે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v બંનેની સંજ્ઞા એક જ છે. બરાબર, ચલો હવે આના ઉપરથી આપણે હવે મોટવણી શોધી કાઢીએ. તો મોટવણી m બરાબર આવશે સૂત્ર -v/u માઇનસ આમાં v નું કિંમત છે -30. જોતા રહેજો ધ્યાનથી, v ની કિંમત -30 અને u ની કિંમત -10. સાદુરૂપ આપો એટલે જવાબ આવશે -3. બરાબર, અહીં આગળ મોટવણી ઋણ મળે છે. બરાબર, એનો મતલબ પ્રતિબિંબ ઉલટું હશે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય છે. બીજી વસ્તુ, માનાંકમાં m આપણે લઈએ તો માનાંકમાં m ગ્રેટર દેન 1 થાય, કારણ કે માનાંક લો તો માનાંકમાં m ની કિંમત 3 મળે, કારણ કે માનાંક એટલે ઋણ નિશાની ધ્યાનમાં નહીં લેવાની ને, એટલે માનાંકમાં m ગ્રેટર દેન 1 મળે છે. એનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે. કેટલા ગણું મોટું આવે? તો કે 3 ગણું મોટું મળે. એટલે આમ પ્રતિબિંબ છે ને વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતાં મોટું મળશે. કઈ બાજુ મળશે? તો કે વસ્તુ તરફ જ મળશે. હવે આવી જ રીતે આપણે બીજો દાખલો ગણવાનો છે, બીજો ભાગ ગણવાનો છે. એમાં આપણને 5 સેન્ટીમીટર આપેલું છે. બરાબર, એની અંદર આપણને દાખલાનો બીજો ભાગ, એમાં આપણને u બરાબર -5 સેન્ટીમીટર થશે. કેન્દ્ર લંબાઈ f બરાબર -7.5 સેન્ટીમીટર થશે. ચલો આમાં આપણે અરીસાનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. આપણે v ની કિંમત શોધવાની છે, એટલે u ને તમે સામે લઈ જાઓ, એટલે સૂત્ર બનશે 1/f માઇનસ 1/u. હવે આમાં કિંમત મૂકી દો એટલે 1/v બરાબર f ની કિંમત છે -7.5 અને u ની કિંમત છે -5, એટલે +1/5 થશે. હવે આપણે આમાં સાદુરૂપ આપીએ. બરાબર છે, તો અહીં આગળ છેદમાં બંનેનો ગુણાકાર થશે અને ઉપરની બાજુ આવશે આ -5 વત્તા 7.5 બરાબર છેદમાં 5 ગુણ્યા 7.5. બરાબર, આપણે કિંમત ઉડાડતા નથી, તો માટે v બરાબર ઉપરની બાજુ આવશે 5 ગુણ્યા 7.5 છેદમાં આવશે 2.5. તો આ 2.5 અને 5 ઉડી જાય એટલે ઉપર 2 બાકી વધે, તો v બરાબર આવશે 15 સેન્ટીમીટર. હવે અહીં આગળ આપણને v ની કિંમત ધન મળે છે, જ્યારે u આપણને ઋણ આપેલું છે, ઋણ મળે એટલે એક ધન અને એક ઋણ. પરિણામે પ્રતિબિંબ કઈ બાજુ મળશે? તો વસ્તુથી વિરુદ્ધ દિશામાં, એટલે કે પ્રતિબિંબ
અરીસાની પાછળ મળે, પ્રતિબિંબ અરીસાની પાછળ 15 સેન્ટીમીટર અંતરે મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળ 15 સેન્ટીમીટર અંતરે મળે છે. બરાબર. ચલો હવે આમાં આપણે મોટવણી શોધી કાઢીએ. તો મોટવણી m બરાબર થશે -v/u. ચલો માઇનસ vની કિંમત 15 છે અને uની કિંમત -5 છે, તો માટે m બરાબર 3 આવશે. હવે અહીં આગળ m આપણને ધન મળે છે, બરાબર. ધન મળે એટલે એનો મતલબ પ્રતિબિંબ ચત્તુ હશે. એમ આપણને ધન મળે છે એનો મતલબ કે પ્રતિબિંબ ચત્તુ હશે. ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હશે. બરાબર. જ્યારે માનાંકમાં m ગ્રેટર ધેન 1 છે એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હશે. બરાબર. એટલે આમ અહીં આગળ આપણે આ દાખલો પૂરો થયો. ધ્યાનથી ગણવાનો છે આ દાખલો. પહેલો ભાગ આવડે એટલે એના જેમ જ બીજો ભાગ આપણે ગણવાનો છે. અહીં આગળ આપણે ઉદાહરણ 9.3 પૂરું કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.4ની રકમ તમારી સામે છે. આપણે રકમ વાંચીએ. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. r બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. બરાબર. આપણે પાર્ક કરેલી ગાડીમાં બેઠા છીએ. એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની, કારની અંદર જે અરીસો વપરાય, બરાબર, એ હંમેશા બહિર્ગોળ અરીસો જ હોય. બરાબર છે. એટલે અહીંયા આગળ પહેલાં તો લખવાનું કે કારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. મિરરની અંદર બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એમાં વક્રતા ત્રિજ્યા r બરાબર આપણને 2 મીટર આપેલી છે, તો એની કેન્દ્ર લંબાઈ થશે f બરાબર r/2. r બરાબર 2 લખો છેદમાં 2 એટલે જવાબ આવશે 1. બહિર્ગોળ અરીસો છે એટલે એની કેન્દ્ર લંબાઈ છે ને એ ધન મળશે. હવે આગળ આપણે રકમ વાંચીએ. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી 39 મીટર દૂર હોય, 29 મીટર દૂર હોય, 19 મીટર દૂર હોય અને 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે. બરાબર. આપણે અહીં આગળ 4 ભાગ ગણવાના છે, 39, 29, 19 અને 9. એમાં 39 મીટર માટે હું ગણતરી તમને કરાવું છું. એવી ને એવી જ ગણતરી બાકીની 3 માટે એટલે કે 29, 19 અને 9 માટે તમારે જાતે કરવાની રહેશે. તો ચલો અહીં આગળ 39 મીટર દૂર છે એટલે પહેલો ભાગ છે એની અંદર વસ્તુ અંતર u બરાબર 39 મીટર આવે, એ માઇનસમાં આવશે. હવે આપણે કેન્દ્ર લંબાઈ f બરાબર 1 મીટર આવશે. અરીસાનું સૂત્ર લાગુ પાડીને અરીસાના સૂત્ર પરથી આપણે પ્રતિબિંબ અંતર v મેળવી લઈએ એટલે 1/v પ્લસ 1/u બરાબર 1/f. ચલો આમાં 1/v બરાબર 1/f માઇનસ 1/u. બરાબર. હવે આગળ તમે સાદું રૂપ આપો તો એના માટે ચલો આગળ આપણે સાદું રૂપ આપીએ તો હવે તમે f અને u ની કિંમત લખી નાખો એટલે 1/v બરાબર f એટલે કેન્દ્ર લંબાઈ તો એક જ છે, માઇનસ u બરાબર શું છે 39 એટલે માઇનસ માઇનસ પ્લસ 1/39.
હવે અહીં આગળ તમે 39 લસા લઈ લો, એટલે અહીં 39 વડે ગુણાય +1 એટલે કે v બરાબર 39/40 મીટર બરાબર. હવે તમને રકમમાં એવું કીધું છે કે વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે અહીં આગળ વ્યક્તિ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાર તરફ ગતિ કરે છે, કાર તરફ ગતિ કરે છે, એટલે કે વ્યક્તિ 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે બરાબર. વ્યક્તિ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, એટલે એનો મતલબ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 5 મીટર. તો હવે આપણે 1 સેકન્ડ પછીની પરિસ્થિતિ વિચારીએ તો આવે 1 સેકન્ડ પછી, બોલો આ વખતે હવે વસ્તુ અંતર કેટલું આવશે, જેને આપણે યુ' કહી દઈએ. તો પહેલાં વસ્તુ અંતર હતું 39, હવે વ્યક્તિ 1 સેકન્ડમાં 5 મીટર નજીક આવી ગયો, એટલે હવે વસ્તુ અંતર આવશે 34 મીટર, પણ એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે એ પણ માઇનસ આવે, એટલે -34 મીટર થશે બરાબર. હવે કેન્દ્ર લંબાઈ f બરાબર તો f બરાબર તો 1 મીટર જ આવશે. આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે, તો ફરીથી આપણે અરીસાનું સૂત્ર લાગુ પાડી દઈએ. ચલો અરીસાના સૂત્ર ઉપરથી, તો અરીસાના સૂત્ર ઉપરથી 1/v' પ્લસ 1/u' બરાબર 1/f. આપણે v' શોધવાનું છે, એટલે u' ને તમે સામે લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય. હવે આમાં બધાની કિંમત મૂકી દો, એટલે 1/v' બરાબર f એટલે કેન્દ્ર લંબાઈ 1 આવશે, u' બરાબર -34 એટલે માઇનસ પ્લસ 1/34 થશે બરાબર. તો હવે અહીં આગળ આપણે સાદુરૂપ આપીએ ને, તો માટે આ વખતે હવે v' બરાબર શું આવશે? તો v' બરાબર આવે 34/35 મીટર બરાબર. એટલે સમજો પહેલી વખતે પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો પહેલી વખતે પ્રતિબિંબ આપણને મળ્યું 39/40 મીટરે, સમીકરણ નંબર 1. હવે પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો હવે પ્રતિબિંબ આપણને મળ્યું 34/35 મીટરે. તો બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર આપણે શોધી કાઢીએ, અને આ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર જે મળશે, આ અંતર 1 સેકન્ડમાં કપાશે, કારણ કે આપણે સમયગાળો 1 સેકન્ડ લઈને ગણેલો છે. પરિણામે અહીં આગળ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર, બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર v - v' બરાબર છે. ચલો એમાં v બરાબર, તો v બરાબર હતું 39/40, અને v' એટલે આમાં છે 34/35 બરાબર. હવે 34 અને 35નો તમે લસા લઈ લો બરાબર. 35 ચોક કેટલા થશે? 140, એટલે 1400 લસા આવશે. 35 છે, ચોકડી ગુણાકાર કરો એટલે 39 સાથે ગુણાય, 39 સાથે ગુણાય એટલે એનો જવાબ આવશે 1365. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. 34 સાથે 40 ગુણાશે બરાબર, એટલે 34 દૂ થશે 68, અને 68 દૂ થશે 136, તો માટે 1360 આવશે. હવે બંનેની બાદબાકી કરો તો ઉપર 5 આવે, છેદમાં 1400 આવે. આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવે 1/280 મીટર બરાબર છે. આ અંતર કેટલા સમયમાં કપાય છે? તો અહીં આગળ આવશે આ અંતર પ્રતિબિંબ દ્વારા 1 સેકન્ડમાં કપાય છે. આ અંતર પ્રતિબિંબ દ્વારા
1 સેકન્ડમાં કપાય છે. 1 સેકન્ડમાં કપાય એને તો વેગ કહેવાય, બરાબર. એટલે આવશે આમ આ વખતે પ્રતિબિંબનો વેગ કેટલો મળશે? તો પ્રતિબિંબનો વેગ 1/280 મીટર પ્રતિ સેકન્ડ મળે છે, બરાબર. એટલે આમ આપણે આ ઉદાહરણનો ચોથો દાખલો પૂરો થયો, એટલે 9.4 અહીંયા આગળ પૂર્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.5ની રકમ આપણે વાંચીએ છીએ. ધ્યાન રાખજો. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાકનો સમય લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? એટલે આમાં કહેવાનો મતલબ એમ છે કે જો 360 ડિગ્રી આપણે લઈએ તો 360 ડિગ્રી માટે લાગતો સમય, તો એના માટે લાગતો સમય 24 કલાક છે. ઉપર આપેલું છે કે એક પરિભ્રમણ એટલે 360 ડિગ્રી થાય. તો માટે 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે 1 ડિગ્રી માટે લાગતો સમય કેટલો? બરાબર છે. એટલે લાગતો સમય આપણે શોધવો હોય, બરાબર, તો 1 × 24 અને છેદમાં 360. આ જે જવાબ આવશે એ સમય કલાકમાં આવશે. એને આપણે જો મિનિટમાં ફેરવવો હોય તો કલાકને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણી નાખો અને છેદમાં 360. તો જો આ 0 0 ઉડી જશે, 6 6 36 એટલે આ 6 અને આ 24 એટલે 4. તો માટે જવાબ આવશે t બરાબર 4 મિનિટ. એટલે 1 ડિગ્રી જેટલું શિફ્ટ થવા માટે પૃથ્વીને પોતાના ધરી ઉપર 1 ડિગ્રી જેટલું શિફ્ટ થવા માટે લાગતો સમય 4 મિનિટનો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.6ની રકમ આપણે વાંચીએ છીએ. ધ્યાન રાખજો, તમારી સામે જ છે સ્ક્રીન ઉપર. એમાં છે હવામાં રાખેલ એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોલીય સપાટી જેનો વક્રી ભવનાંક 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તેના પર આપાત થાય છે. આ ગોલીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? એટલે આની અંદર વસ્તુ અંતર u બરાબર 100 સેન્ટીમીટર આપેલું છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો એ વિરુદ્ધ દિશામાંનું અંતર એટલે માઇનસ આવશે. પહેલું માધ્યમ હવા તરીકે જેનો વક્રી ભવનાંક 1, બીજું માધ્યમ આપણને આપેલું છે જેનો વક્રી ભવનાંક n2 બરાબર 1.5 છે. વક્રતા ત્રિજ્યા r બરાબર 1 વક્રીભવનકારક સપાટી થઈને આ પરિણામે વક્રતા ત્રિજ્યા ધન આવશે એટલે r બરાબર થશે 20 સેન્ટીમીટર, બરાબર. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? પ્રતિબિંબ કયા સ્થાને રચાશે એટલે આપણે v શોધવાનું છે. એકદમ સહેલો દાખલો છે. એક વક્રીભવનકારક સપાટી માટેનું સૂત્ર આપણે લાગુ પાડવાનું થશે. એક વક્રીભવનકારક સપાટી માટે, ચલો, તેના માટેનું સમીકરણ આવશે -n1/u + n2/v બરાબર આવશે n2 - n1/r. ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો એમાં પહેલા -n1 ના બદલે 1, u ના બદલે આવશે -100, n2 ના બદલે 1.5. આપણે v શોધવાનું છે. n2 ના બદલે 1.5, n1 બરાબર 1, r બરાબર થશે 20 સેન્ટીમીટર, બરાબર. એટલે અહીંયા આગળ આ માઇનસ ઉડી જાય એટલે 1/100 થઈ જાય, વત્તા 1.5/v બરાબર ઉપર આવશે 0.5/20, બરાબર છે. તો હવે આમાં 1/100 વાળું પદ છે ને એને તમે સામે લઈ જાઓ તો એ પ્લસ છે તો માઇનસ થાય એટલે આમાં આવશે 1.5/v બરાબર 0.5/20 વત્તા 1/100. તો માટે 1.5/v બરાબર
20 અને 100 એટલે લસા આવશે 100. અહીં 20 ને કેટલા વડે ગુણવા પડશે આપણે? 5 વડે. તો ઉપર 0.5 ને તમે 5 વડે ગુણો એટલે 2.5 વત્તા 1 આવશે. તો માટે 1.5 અપોન 20 બરાબર અહીં આગળ આવશે આ 100. 1 મિનિટ, આમાં આપણે એક પ્લસ માઇનસની ભૂલ આવી છે. બરાબર, આની અંદર આ 1/100 વાળું પદ છે એ સામે જાય તો પ્લસ છે તો એ માઇનસ થઈ જાય ને. બરાબર, એટલે આપણે અહીં આગળ પ્લસના બદલે માઇનસ લખવું પડશે. અહીં આગળ પણ આપણે પ્લસના બદલે માઇનસ લખવું પડશે. બરાબર, એટલે અહીં આગળ આ માઇનસ આવશે તો આ માઇનસ બંનેની બાદબાકી કરો એટલે 1.5 આવશે. બરાબર, સામે 1.5 ઉડી જશે તો માટે V બરાબર આવશે 100 સેન્ટીમીટર, એટલે કે પ્રતિબિંબ 100 સેન્ટીમીટર અંતરે રચાશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.7 છે. એમાં એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ જેનો વક્રી ભવનાંક કેટલો છે 1.47 ને અદૃશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? બરાબર છે, એટલે અહીં આગળ આપણે આ બીકર જેવું માની લઈએ. બરાબર છે, એની અંદર એક લિક્વિડ ભરેલું છે. બરાબર છે, આ રીતે આમ અંદર એક લિક્વિડ ભરેલું છે. ચલો, બરાબર, તો હવે એની અંદર કાચ નાખો અને કાચ છે અદૃશ્ય થઈ જાય. બરાબર, અદૃશ્ય થઈ જાય એટલે એનો મતલબ કે પ્રકાશનું કિરણ વક્રીભવન પામતું નથી. બરાબર છે, એટલે જ કિરણ અંદરથી અદૃશ્ય થઈ જશે. વસ્તુ અંદરથી અદૃશ્ય થઈ જશે. બરાબર, આપણે કોઈ વસ્તુને પાણીમાં નાખીએ અથવા તો કોઈ પ્રવાહીમાં નાખીએ અને આપણે એ વસ્તુને જોઈ શકીએ. એનું કારણ કે બંને વસ્તુના વક્રીભવનાંક અલગ અલગ હશે એટલે વક્રીભવનની ઘટના થશે. પણ જો બંનેના વક્રીભવનાંક સરખા હોય, બરાબર છે, તો પરિસ્થિતિ એવી આવશે કે વસ્તુમાંથી જ્યારે કિરણો પસાર થશે ત્યારે તે વક્રીભવન પામ્યા વગર જ સીધા પસાર થઈ જશે. બરાબર છે, એટલે ધારો કે આપણે બીકરની અંદર કોઈ વસ્તુને મૂકીએ. બરાબર છે, બીકરની અંદર આપણે ધારો કે કોઈ વસ્તુને મૂકીએ અને બીકરમાં જે પ્રવાહી ભરેલું છે એનો વક્રીભવનાંક ને અંદરની વસ્તુનો વક્રીભવનાંક બંને સેમ હોય ને તો કિરણો આ રીતે આમ છે ને સીધા પસાર થઈ જશે. અને સીધા પસાર થઈ જાય એટલે અંદર રાખેલી વસ્તુને આપણે જોઈ શકતા નથી. બરાબર છે, તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો સાબિત થયો? તો આમ પ્રવાહીનો વક્રીભવનાંક 1.47 મળે. હવે આગળ પૂછ્યું છે શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો જવાબ આવશે ના. શું કામ ના? તો એનું કારણ કે પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો પાણીનો વક્રીભવનાંક 1.33 છે. જ્યારે આપેલા પ્રવાહીનો વક્રીભવનાંક વક્રીભવનાંક 1.47 છે. પરિણામે આપેલ પ્રવાહી પાણી હોઈ શકે નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 9.8ની રકમ તમારી સ્ક્રીન ઉપર સામે છે. બરાબર, એની રકમ આપણે વાંચીએ. 3 ભાગમાં દાખલો ગણવાનો છે અને 3 ભાગ એકબીજાથી સ્વતંત્ર છે. તેમાં પહેલું છે કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? ચલો, આ પહેલું છે. એમાં કેન્દ્ર લંબાઈ f બરાબર 0.5 મીટર. કેન્દ્ર લંબાઈ f બરાબર 0.5 મીટર. તો આપણે પાવર શોધવાનો છે. તો પાવર P બરાબર શું લખાશે? 1/f. f બરાબર તમે લખો 0.5 એટલે જવાબ આવશે 2 ડાયોપ્ટર. બરાબર છે, જવાબ આવશે 2 ડાયોપ્ટર. એટલે અહીંયા એકમ તરીકે ડી લખાશે. ચલો, પહેલો ભાગ પૂરો થઈ ગયો. એકદમ નાનો હતો ને એટલે આપણે એને સાઈડમાં
બતાવી દીધો છે, નડે નહીં એટલા માટે. ચલો હવે આગળ બીજો ભાગ છે, એમાં રકમ વાંચીએ બીજા ભાગની. એમાં છે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. બરાબર. તો જ્યારે આ દાખલાઓના સૂત્રો ચલાવ્યા ને ત્યારે તમને એવું કીધું હતું કે એક વક્રતા ત્રિજ્યા તમે પ્લસ લો તો સામે બીજી વક્રતા ત્રિજ્યા તમારે માઇનસ લેવી પડે. એટલે R1 બરાબર 10 સેન્ટીમીટર અને R2 બરાબર -15 સેન્ટીમીટર. તેની કેન્દ્ર લંબાઈ એટલે કે F બરાબર 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? હવા માટે N1 બરાબર 1 લઈ લઈએ. આપણે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક એટલે N2 શોધવાનું છે. એટલે અહીં આગળ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લાગુ પાડી દઈએ. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી શું આવશે? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો એ આવશે 1/f બરાબર N2 માઇનસ N1/N1 બરાબર બીજા કૌંસમાં આવશે 1/R1 માઇનસ 1/R2. ચલો હવે આમાં કિંમત લખો. એટલે F બરાબર 12 સેન્ટીમીટર, N2 વક્રી ભવનાંક શોધવાનો, N1 બરાબર 1 છેદમાં N1 બરાબર 1 1/R1, R1 બરાબર 10 સેન્ટીમીટર, R2 બરાબર 15 સેન્ટીમીટર, પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 1/15. બરાબર. ચલો હવે આપણે અહીં સાદુરૂપ આપીએ એટલે આમાં 1/12 આવશે, ઉપર આવશે N2 -1, 10 અને 15 એટલે અહીં આગળ લસા કેટલો ગણાશે? 30 ગણાય. બરાબર. 30 લસા લીધો તો પહેલામાં છેદમાં 10 છે, 10 છે એટલે ઉપર કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. બીજામાં છેદમાં 15 છે, કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. બરાબર. તો હવે અહીં આગળ આપણે સાદુરૂપ આપી દઈએ તો માટે 1/12 બરાબર આવશે N2 -1, આમાં આવશે 5/30. બરાબર. તો આ 5 અને 30 ઉડી જાય એટલે છેદમાં 6 આવશે. આ 6 અને 12 ઉડી જાય એટલે છેદમાં 2 આવશે. એટલે 1/2 બરાબર આવશે N2 -1. તો માટે N2 બરાબર, N2 ને કરતા બનાવો એટલે એક સામે જશે, એ માઇનસ છે તો પ્લસ થશે એટલે 1/2 + 1. તો માટે N2 બરાબર આવશે 3/2. 3/2 એટલે 1.5. લેન્સનો વક્રી ભવનાંક કેટલો આવ્યો? 1.5 આવ્યો. એટલે આ દાખલાનો બીજો ભાગ પૂરો થયો. હવે દાખલાનો ત્રીજો ભાગ ગણવા માટે બરાબર આપણે અહીંયા આગળ એક લાઈન દોરી દઈએ. બરાબર. જેથી કરીને આપણને ગણતરીમાં મજા આવે. ચલો હવે દાખલાનો આપણે ત્રીજો ભાગ ગણીએ. બરાબર. ચલો એની આપણે રકમ વાંચીએ. ચલો એની આપણે રકમ વાંચીએ તો એમાં એમ કહે છે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. બરાબર. હવામાં કેન્દ્ર લંબાઈ એટલે FA બરાબર આપણને 20 સેન્ટીમીટર આપેલું છે. દાખલાનો ત્રીજો ભાગ છે. બરાબર. હવામાં કેન્દ્ર લંબાઈ FA બરાબર 20 સેન્ટીમીટર છે. તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી? પાણીમાં કેન્દ્ર લંબાઈ એટલે આપણે FW શોધવાનું છે. હવા પાણીનો વક્રી ભવનાંક એટલે આમાં પાણીનો વક્રી ભવનાંક NW બરાબર 1.33. હવા કાચ માટે એટલે NG બરાબર વક્રી ભવનાંક 1.5. હવા માટે Na બરાબર 1. બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે. મેં પહેલાં જ આ દાખલો ચલાવ્યો ને ત્યારે તમને એવું કીધું હતું કે આ કિંમત એકબીજા ઉપર ડિપેન્ડ નથી. એટલે બીજા ભાગમાં જે કિંમત છે એનો ઉપયોગ આપણે ત્રીજા ભાગમાં કરવાનો નથી. બરાબર. એટલે એ વસ્તુ પણ તમે થોડી ધ્યાનમાં લેજો. બરાબર. ચલો તો હવે અહીં ગણતરી કરવા માટે બે ભાગમાં ગણતરી થશે. બરાબર. એમાં પહેલો
જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે, એટલે અહીં આગળ આવશે જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે. તો જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે 1/FA બરાબર શું આવશે આમાં? NG માઇનસ NA અપોન આવશે NA. કારણ કે જ્યારે લેન્સ હવામાં હશે ત્યારે એની આજુબાજુનું માધ્યમ હશે હવા. અહીં આગળ તો આવશે 1/R1 માઇનસ 1/R2 સમીકરણ નંબર 1. પછી એનો બીજો ભાગ આવશે જ્યારે લેન્સ પાણીમાં હશે ત્યારે. જ્યારે લેન્સ પાણીમાં હોય ત્યારે. તો જ્યારે લેન્સ પાણીમાં હોય ને ત્યારે હવે એની આજુબાજુનું માધ્યમ હવાના બદલે પાણી આવી જશે. એટલે ઉપર જે સમીકરણ નંબર 1 છે એમાં જે જગ્યાએ આપણે હવાનો વક્રી ભવનાંક લખ્યો છે તેના બદલે પાણીનો વક્રી ભવનાંક લખવાનો થાય. એટલે NG માઇનસ આવશે NW છેદમાં આવશે NW. અહીં આગળ આવશે 1/R1 માઇનસ 1/R2 સમીકરણ નંબર 2. હવે આપણે FW શોધવાનું છે. ચલો FW શોધવા માટે આપણે સમીકરણ નંબર 2 અને 1 અથવા 1 અને 2 ગુણોત્તર લઈ લઈએ. બરાબર. એટલે અહીં આગળ સમીકરણ 1 અને સમીકરણ 2 ગુણોત્તર લેતા. બરાબર. ચલો 2 અને 1 અને 2 ગુણોત્તર લો એટલે અહીંયા આગળ આવશે 1/FA છેદમાં આવશે 1/FW. બરાબર. ગુણોત્તર લો એટલે જે સરખી કિંમત હોય તે ઉડી જશે. બરાબર. અહીં આગળ આવશે NG માઇનસ NA છેદમાં NA. FWની જે કિંમત છે એને આપણે વ્યસ્ત કરીને ગુણી કાઢીએ એટલે NW ઉપર જશે છેદમાં NG માઇનસ NW આવશે. હવે આપણે આ સમીકરણમાં સાદુરૂપ આપી દઈએ. તો પહેલાં ડાબી બાજુનું સાદુરૂપ આપવા માટે છેદનો છેદ અંશમાં જશે એટલે FW છેદમાં FA. જમણી બાજુનું પદ એમના એમ એટલે મેં 2 ડેશ દર્શાવી દીધા. હવે આમાં કિંમત મૂકી દઈએ FW. FA એટલે હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી આપી હતી આપણને 20. બરાબર. હવે તમે વક્રી ભવનાંકની કિંમત લખો ઉપર જોઈને. NG એટલે કાચનો વક્રી ભવનાંક કેટલો? તો એનો વક્રી ભવનાંક 1.5. NA એટલે હવાનો વક્રી ભવનાંક 1 છેદમાં NA એટલે હવાનો વક્રી ભવનાંક N. હવે બીજા કૌંસમાં છે NW. NW એટલે પાણીનો વક્રી ભવનાંક. પાણીનો વક્રી ભવનાંક 1.33 છેદમાં NG એટલે 1.5 માઇનસ NW એટલે એનો વક્રી ભવનાંક 1.33. તો માટે અહીં આગળ આવશે FW છેદમાં આવશે 20. ચલો અહીં બાદબાકી કરો એટલે આ આવશે 0.5. અહીં આગળ 1.33 છેદમાં તમે બાદબાકી કરો 1.5 માંથી 1.33 બાદ થશે એટલે એમાં જવાબ આવશે 0.17. બરાબર. હવે તમે આનું સાદુરૂપ આપી દો. બરાબર. સાદુરૂપ આપો એટલે W બરાબર જવાબ આવશે નિયરલી ઇક્વલ ટુ 78 એટલે 78.2 સેન્ટીમીટર જવાબ આવે છે. બરાબર છે. હવે એક વસ્તુ અહીં આગળ હું લખી નાખું છું, યાદ રાખો. બરાબર. આ મોસ્ટ IMP વસ્તુ છે. કોના માટે? MCQ માટે. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ લેન્સને હવામાંથી પાણીમાં લઈ જવામાં આવે એટલે કે વક્રી ભવનાંક 1.33 એટલે 4/3. બરાબર. તો આ વખતે એની કેન્દ્ર લંબાઈ છે ને એ વધીને 4 ગણી થાય. બરાબર છે. અહીં આગળ આપણને કેન્દ્ર લંબાઈ કેટલા સેન્ટીમીટર આપી છે? હવામાં 20 સેન્ટીમીટર.
બરાબર છે, તો 4 ગણી એટલે જવાબ કેટલો આવે? 80 સેન્ટીમીટર. હવે તમને પ્રશ્ન એમ થાય કે 4 ગણી તો આમાં તો જવાબ 78.2 આવ્યો, 4 ગણી કરતાં થોડો ઓછો આવ્યો. એનું કારણ કે આપણે પાણીનો વક્રી ભવનાંક કેટલો લીધેલો છે? તો ગણતરીમાં આપણે પાણીનો વક્રી ભવનાંક છે ને 1.33 લીધો છે. જો તમે પાણીનો વક્રી ભવનાંક 4/3 લઈને ગણો એટલે જવાબ છે ને એક્ઝેક્ટ 80 સેન્ટીમીટર જ આવશે. બરાબર છે, એટલે આ દાખલો ધ્યાનથી MCQ હોય તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. બરાબર છે, કોઈ પણ લેન્સને હવામાંથી પાણીમાં લઈ જવામાં આવે અથવા તો તમને પાણી ના આપ્યું હોય પણ એના બદલે એવું આપેલું હોય કે એવું માધ્યમ કે જેનો વક્રી ભવનાંક 1.33 છે, તો એની કેન્દ્ર લંબાઈ છે ને એ કેટલા ગણી થાય? તો કેન્દ્ર લંબાઈ છે ને એ 4 ગણી થશે. બરાબર, એટલે આપણને રકમમાં 20 સેન્ટીમીટર આપ્યું હતું, પરિણામે જવાબ શું આવે? 80 સેન્ટીમીટર. પણ આપણને ગણતરી કરી, જવાબ મળ્યો 78.2 સેન્ટીમીટર. જવાબ ઓછો મળવાનું કારણ કે આપણે પાણીનો વક્રી ભવનાંક 1.33 લીધો છે. જો પાણીનો વક્રી ભવનાંક 4/3 લઈને તમે ગણતરી કરો એટલે તમને એક્ઝેક્ટ જવાબ 80 સેન્ટીમીટર જ મળશે. એટલે આ વિધાન તમારે યાદ રાખવાનું. MCQ માટે શોર્ટકટ મેથડ કહેવાય. એક જ લાઈનમાં તમને MCQમાં જવાબ મળી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 9નો 8મો દાખલો પૂરો કરીએ છીએ. ચલો ઉદાહરણ 9.9, જેની રકમ છે આકૃતિ 9.22માં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. એટલે આકૃતિમાં આપણને 3 લેન્સનું સંયોજન આપેલું છે. 3 લેન્સ માટે આપણે વારાફરતી ગણતરી કરવાની છે. પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. આ પદ્ધતિ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો ચલો અહીં આગળ સૌથી પહેલા પ્રથમ લેન્સ માટે, તો પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર u બરાબર શું આવશે? તો u બરાબર -30 સેન્ટીમીટર. પ્રથમ લેન્સ એટલે આપણે U1 લઈ લઈએ. ઉપર એની કેન્દ્ર લંબાઈ આપેલી છે, જુઓ પ્રથમ લેન્સ માટેની કેટલી આપી છે? કેન્દ્ર લંબાઈ આપણને 10 સેન્ટીમીટર. તો અહીં આગળ આવશે હવે V1 શોધવાનું. ચલો V1 શોધવા માટે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો લેન્સના સૂત્ર પરથી બોલો, લેન્સનું સૂત્ર શું આવશે? તે આવશે 1/V1 -1/U1 બરાબર 1/F1. આપણે V1 શોધવાનું છે એટલે તમે V1 ને કરતા બનાવો એટલે 1/F1 પ્લસ 1/U1 બરાબર. ચલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ એટલે 1/V1 બરાબર 1/F1. F1 એટલે કેન્દ્ર લંબાઈ આવશે 10 અને U1 બરાબર થશે -30. એટલે આમાં -1/30. તો માટે અહીં આગળ આવશે 1/V1 બરાબર 10 અને 30 એટલે લસા કેટલો આવશે? 30. અહીં પહેલા પદમાં છેદમાં 10 છે એટલે ઉપર તમારે કેટલા વડે ગુણવાના? 3 વડે. બીજામાં છેદમાં 30 છે એટલે 1 એમના એમ જ આવશે. તો હવે સાદું રૂપ આપો તો 3 - 1 એટલે 2 થશે. તો માટે V1 બરાબર 15 સેન્ટીમીટર આવશે. આ 15 સેન્ટીમીટર પ્લસ આવ્યું બરાબર. એટલે આ પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. એટલે અહીં લખવાનું આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. બરાબર, આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. તો બોલો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું આવશે? તો સમજો, અહીં આગળ આકૃતિ દોરીને સમજાવીએ છીએ. બરાબર, ધારો કે અહીં આગળ પ્રતિબિંબ મળે છે
કેટલા અંતરે મળે છે આપણને આ 15 સેન્ટીમીટર, પણ અહીં તમે લેન્સ મૂક્યો છે અંતરગોળ, તો હવે આમાં બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આકૃતિમાં જુઓ તો ચોપડીની આકૃતિમાં 5 સેન્ટીમીટર, તો બોલો બીજા લેન્સ માટે અંતર કેટલું થાય 10 સેન્ટીમીટર થાય કે ના થાય, એટલે અહીં આગળ આવશે હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું આવશે, તો અહીં આગળ બીજા લેન્સ માટે વસ્તુ અંતર 15 - 5 બરાબર 10 સેન્ટીમીટર થશે. એનું કારણ કે આ જે 15 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબ તો પહેલા લેન્સથી 15 મળે કે નહીં, પણ આપણે બીજા લેન્સ માટે ગણતરી કરતા હોઈએ તો સમજો પહેલા અને બીજા લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે, તો પહેલા લેન્સથી 15, તો હવે બીજા લેન્સથી અંતર શોધવું હોય તો 15માંથી 5 બાદ કરવા પડે, એટલે આપણને જવાબ 10 સેન્ટીમીટર મળે. બરાબર છે. હવે આપણે બીજા લેન્સ માટે ગણતરી કરીએ, એના માટે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો ચલો અહીં આગળ લેન્સનું સૂત્ર આવશે 1/v2 - 1/u2 બરાબર 1/f2. હવે આમાં કિંમત લખો એટલે 1/v2, u2 એટલે વસ્તુ અંતર કેટલું લખવાનું થશે આપણે 10, f2 એટલે રકમમાં જુઓ તો જે સમતલ અંતરગોળ લેન્સ, જે બીજો લેન્સ મૂક્યો છે ને એ સમતલ અંતરગોળ છે, એની એક સપાટી સમતલ છે અને બીજી સપાટી અંતરગોળ છે. એની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે -10, ઉપર લખેલી છે કિંમત આકૃતિમાં, બરાબર -10 સેન્ટીમીટર, એટલે અહીં -10 આપણે લખવાનું થાય. ચલો મેં કિંમત લખી નાખી છે f2ની -10. હવે તમે લોકો ગણતરીમાં ધ્યાન આપજો તો ડાબી બાજુ -1/10 અને જમણી બાજુ -1/10 ઉડી જાય, એટલે 1/v2 બરાબર 0 થયું. જો એનું વ્યસ્ત કરવામાં આવે તો v2 બરાબર ઇન્ફિનિટિવ મળે. એટલે આનો મતલબ એમ થાય કે બીજા લેન્સ વડે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. એટલે અહીં લખવાનું થશે આમ બીજા લેન્સ વડે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, જે ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, છે. તો આમ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું આવે, તો આમ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર અનંત થાય, એટલે વસ્તુ અનંત અંતરે આવેલી છે. પરિણામે ત્રીજા લેન્સ વડે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય. કેટલા અંતરે રચાય, તો જે ત્રીજો લેન્સ છે ને એની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર, મુખ્ય કેન્દ્ર પર રચાય, એટલે કે પ્રતિબિંબ લેન્સની જમણી બાજુએ 30 સેન્ટીમીટર અંતરે રચાય.